રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે ચિત્ર સ્પષ્ટ થયું છે। ભાજપ અને કોંગ્રેસે તમામ વોર્ડમાં ઉમેદવારો મેદાને ઉતાર્યા છે। બંને પક્ષના 72 ઉમેદવાર જીત માટે જોર લગાવશે। ભાજપે મધ્યસ્થ કાર્યાલય ખોલીને જોરશોરથી પ્રચાર શરૂ કર્યો તો કોંગ્રેસે રિસોર્ટ પોલિટિક્સ પૂર્ણ કરીને હવે પ્રચારમાં ઝંપલાવ્યું છે। 2.5 વર્ષના વિવાદ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહાર કરાયા। ભાજપ પોતાના શાસનમાં કરેલા વિકાસ કામોને લઈને પ્રચાર મેદાનમાં છે। મતદારો કોને જીત અપાવશે તે મતપેટી ખુલતા જણાશે। રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ માટે મોટા સમાચાર છે। 2 બેઠક પર ભાજપ જીતની ખૂબ નજીક પહોંચ્યું છે। જિલ્લા પંચાયતની 2 સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નથી। સરદાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। ચરખડીમાં કોંગ્રેસના કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર નથી। ચૂંટણી પહેલા જ ભાજપનું પલડું ભારે જોવા મળ્યું। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, અહીં રાજકોટ જિલ્લા પંચાયતમાં ચૂંટણીમાં 2 બેઠક પર ભાજપ જીતની ખૂબ નજીક છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડવા પણ તૈયાર નથી તેવું લાગી રહ્યું છે। તો શું ક્યાસ કાઢવો, ખરેખર હવે જીત નક્કી છે ભાજપની? ચોક્કસપણે અમિતા, જે રીતના વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રસપ્રદ રહી છે, કારણ કે જે રીતના અત્યાર સુધી ભાજપમાં ક્યારે પણ વિખવાદો જોવા નહોતા મળતા। જો વિખવાદો હોય તો 24 કલાકની અંદર ડામી દેવામાં આવતા હતા, પરંતુ ભાજપ માટે પણ કપરા ચડાળ છે તો સાથે કોંગ્રેસ, કારણ કે જે છેલ્લા 5 વર્ષ તેને લોકોની વચ્ચે રહેવાનું હોય છે તે ક્યાંકથી ગાયબ થઈ ગઈ હતી। ચૂંટણી આવતા કોંગ્રેસ મેદાને આવી છે, પરંતુ ખરા અર્થમાં જેને છેલ્લા 5 વર્ષ સુધી તેને તૈયારીઓ કરવાની હોય છે તે તૈયારીઓ કરી નથી શકી। હવે ટૂંકા ગાળાની અંદર કોંગ્રેસે લોકોની વચ્ચે જવું પડશે તે પરિસ્થિતિ ઊભી થઈ છે। બીજી બાજુ રાજકોટ જિલ્લાની જો વાત કરીએ તો રાજકોટ જિલ્લાની 2 બેઠકો એવી છે કે જે ભાજપ માટે જીતથી નજીક કહી શકાય છે, કારણ કે તે વિસ્તારની અંદર અપક્ષ ઉમેદવારોએ નોંધણી કરાવી છે। એટલા માટે જે સરદાર ગામ છે, સરદારમાંથી જે કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ખેંચી અને ભાજપને સમર્થન જાહેર કર્યું છે। બીજી બાજુ જે ગોંડલનું ચરખડી છે તેમાં પણ કોંગ્રેસને કોઈ ચૂંટણી લડવા માટે કોઈ તૈયાર નહોતું, તે સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે। એટલે કહી શકાય કે જિલ્લા પંચાયતની અંદર પણ જે વિખવાદ ભર્યા દિવસો છેલ્લા 2.5 વર્ષ રહ્યા છે ને તેની વચ્ચે કોંગ્રેસ કેટલો લાભ લઈ શકે છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ મોટો દાવ ખેલી રહી છે, કારણ કે રિસોર્ટ પોલિટિક્સ એટલા માટે એમને કરવું પડ્યું હતું કે શું તેમને પોતાના જ ઉમેદવારો ઉપર ભરોસો ન હતો? આ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જો ભરોસો હોત તો તેને રાજકોટથી બહાર લઈ જવા પડે તેવી શક્ય જરૂર જ ન પડત, પરંતુ ક્યાંક ને ક્યાંક ફોર્મ પરત ખેંચી લે તેવી શક્યતાઓ છે તે કોંગ્રેસને ડર હતો, એટલા માટે તેમને રિસોર્ટમાં લઈ જવા પડ્યા છે। ભાજપે ઉમેદવારો જાહેર કરતા પહેલા જ દરેક વોર્ડની અંદર પ્રચાર છે તે શરૂ કરી દીધો હતો। મોટા ભાગના પ્રવાસો પૂર્ણ કરી દીધા છે। કોંગ્રેસે પ્રચાર શરૂ કર્યો છે, પરંતુ જે ગતિએ આગળ વધવાનું હોય છે તે ગતિમાં આગળ નથી વધી શક્યા। તે માટે થઈ કોંગ્રેસ માટે પણ કપરા ચઢાણ છે તો ભાજપ માટે પણ કપરા ચઢાણ એટલા માટે છે કે કારણ કે તમામ ચહેરાઓ છે તે મોટા ભાગે નવા છે, અમુક લોકો જે જૂના છે તે જ મેદાનમાં ઉતર્યા છે। એક સમય કોંગ્રેસ માટે એવું હતું કે વોર્ડ નંબર 15 છે તે કોંગ્રેસનો સિયોર ગઢ ગણવામાં આવતો હતો કે આખું બીચીને કોંગ્રેસ ત્યાંથી જીત હાંસલ કરી શકતી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે બાજી ફેલ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે ત્યાં ભાજપે એક નવો દાવ ખેલ્યો છે। કોંગ્રેસમાં જે નારાજ પ્રવીણ સોરાણી છે, પ્રવીણ સોરાણીને ભાજપની સાથે ભેળવવામાં આવ્યા છે। ત્યાં કોળી ઉમેદવારો છે, કોળી મતદારો છે તે સૌથી વધારે ત્યાં જોવા મળી રહ્યા છે, એટલે તેનો જ લાભ છે આ વખતે ભાજપ લઈ રહી છે ને તેના માટે કોંગ્રેસ એ પણ મૂંઝવણમાં છે। જે સિક્યોર સીટ ગણવામાં આવતી હતી વોર્ડ નંબર 15 તેના માટે પણ અત્યારે કોંગ્રેસ મૂંઝવણમાં છે, તો ભાજપ છે તે વિસ્તારમાં જોર પણ વધારે આપી રહી છે। એટલે કહી શકાય કે વોર્ડ નંબર 18 છે તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે। ગત ટ્રમની અંદર વોર્ડ નંબર 18ની અંદર લોકો વધારે નારાજગી જોવા મળ્યા હતા। તેની પાછળનું કારણ છે પ્રાથમિક સુવિધા, એટલે પ્રાથમિક સુવિધાના અભાવ જે હતો તેને લઈને કોંગ્રેસ અત્યારથી પ્રચાર શરૂ કર્યો છે કે ગત 5 વર્ષમાં તમારે કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો ભાજપ છે છેલ્લે ત્યાં વિકાસના કામો શરૂ થયા હતા તેને લઈને આગળ વધી રહ્યું છે। એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા
જે છે તેમાં આ વખતે બંને પક્ષે રસાકસી છે તે જોવા મળનાર છે. કારણ કે જે રીતના ભાજપ છે તે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, એટલા માટે કોંગ્રેસે રિસોર્ટ પોલિટિક્સ ખેલ્યું હતું. પરંતુ હવે સ્પષ્ટપણે બંને પક્ષે 72 ઉમેદવારો છે તે મેદાને છે. ત્યારે લોકો એટલે કે મતદારોને રીઝવવામાં કોણ સફળતા મળશે, જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે જ ખબર પડશે. એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લા પંચાયત આ વખતે ભાજપ જે ગત ટ્રમમાં હતું તે ટ્રમમાં કેટલી સીટો તે જાળવી રાખે છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ કેટલી સીટો લેવામાં જે સક્ષમ થાય છે તે જોવાનું રહેશે. એટલે કહી શકાય કે જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે જ સાચી હકીકત છે તે સામે આવશે. અમિતા, જી આભાર આપનું જાણકારી આપવા માટે.